જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિઓ જોઈશું। પરીક્ષામાં વારંવાર પૂછાતો ખૂબ જ અગત્યનો આ ટોપિક છે, તો વ્યવસ્થિત વિડીયો જોજો, કેમ કે લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે। આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। તો જોઈએ ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિઓ। પ્રથમ નિબંધ ગુજરાતી ભાષાનો કયો છે? તો એ છે મંડળી મળવાથી થતા લાભ। કોના દ્વારા લખવામાં આવ્યો છે? તો નર્મદ દ્વારા લખવામાં આવ્યો છે। નર્મદનો જન્મ સુરતમાં થયો હતો। દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને નર્મદનું નામ આપવામાં આવ્યું છે। નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી છે। પ્રથમ સામયિક કયું હતું? તે હતું દાંડિયો, જે નર્મદ દ્વારા પ્રકાશિત કરવામાં આવતું હતું। પ્રથમ આત્મકથા કઈ? તો એ છે મારી હકીકત, એ પણ નર્મદ દ્વારા લખેલી છે। તો ત્રણ વસ્તુ નર્મદની છે, ખાસ યાદ રાખી લેજો। પ્રથમ નિબંધ મંડળી મળવાથી થતા લાભ, પ્રથમ સામયિક દાંડિયો, પ્રથમ આત્મકથા મારી હકીકત। પ્રથમ ઇતિહાસ કોણે રચ્યો? ગુજરાતનો ઇતિહાસ છે પ્રાણલાલ એદલજી ડોસા દ્વારા લખવામાં આવ્યો હતો। પ્રથમ ઇતિહાસ છે ગુજરાતનો ઇતિહાસ પ્રાણલાલ એદલજી ડોસા। પ્રથમ કાવ્ય સંગ્રહ કયું છે? ગુજરાતી કાવ્ય દોહન છે, જે દલપતરામ દ્વારા લખવામાં આવ્યું હતું। પ્રથમ કાવ્ય સંગ્રહ ગુજરાતી કાવ્ય દોહન, ખાસ યાદ રાખતા જજો, આમાંથી વારંવાર પ્રશ્નો પૂછાય છે। પ્રથમ નાટક કયું હતું? લક્ષ્મી, જે પણ દલપતરામ દ્વારા લખવામાં આવ્યું હતું। ગુજરાતી સાહિત્યનું પ્રથમ નાટક લક્ષ્મી। પ્રથમ પ્રવાસ ગ્રંથ હતો ઇંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન, જે મહિપતરામ નીલકંઠ દ્વારા લખવામાં આવ્યું હતું। ગુજરાતી સાહિત્યનું પ્રથમ ખંડકાવ્ય વસંત વિજય છે, જે કવિ કાંત દ્વારા લખવામાં આવ્યું છે। પ્રથમ પ્રવાસ ગ્રંથ ઇંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન અને પ્રથમ ખંડકાવ્ય વસંત વિજય। ગુજરાતી સાહિત્યનું પ્રથમ એકાંકી છે લોમહર્ષિણી, જે બટુભાઈ ઉમરવાડિયા દ્વારા લખવામાં આવેલું છે। ગુજરાતી ભાષાની પ્રથમ નવલિકા ગોવાલણી છે, જે કંચનલાલ મહેતા દ્વારા રચિત છે। પ્રથમ સોનેટ છે ભણકારા, જે બકર ઠાકોર દ્વારા લખવામાં આવેલ છે। બકર ઠાકોરનો જન્મ ભરૂચમાં થયો હતો અને સોનેટના પિતા તરીકે તેઓને ઓળખવામાં આવે છે। તો યાદ રાખી લો, પ્રથમ એકાંકી લોમહર્ષિણી, પ્રથમ નવલિકા ગોવાલણી અને પ્રથમ સોનેટ ભણકારા। સાથે સાથે તેમના રચયિતાઓનું નામ પણ યાદ રાખતા જજો, એ પણ પૂછાય છે। ગુજરાતી સાહિત્યની પ્રથમ જાનપદી નવલકથા કઈ? સોરઠ તારા વહેતા પાણી। કોના દ્વારા લખવામાં આવી? ઝવેરચંદ મેઘાણી। પહાડનું બાળક અને રાષ્ટ્રીય શાયર તરીકે તેઓને ઓળખવામાં આવે છે। તેમનો જન્મ ચોટીલામાં થયો હતો। પ્રથમ સામાજિક નવલકથા કઈ? સાસુ વહુની લડાઈ, જે મહિપતરામ રૂપરામ નીલકંઠ દ્વારા લખવામાં આવેલી છે। પ્રથમ સામાજિક નવલકથા સાસુ વહુની લડાઈ। પ્રથમ વાંચનમાળા કઈ હતી? હોપ વાંચનમાળા હતી। ગુજરાતી ભાષાનું પ્રથમ આખ્યાન કયું? તો એ છે સુદામા ચરિત, જે નરસિંહ મહેતા દ્વારા લખવામાં આવ્યું હતું। પ્રથમ આખ્યાન લખનાર નરસિંહ મહેતા છે। નરસિંહ મહેતાનો જન્મ તળાજા ભાવનગર જિલ્લામાં થયો હતો અને તેમની કર્મભૂમિ જૂનાગઢમાં છે। આખ્યાનના પિતા કોણ કહેવાય છે? ભાલણ કહેવાય છે। અને સર્વશ્રેષ્ઠ આખ્યાન કોના હોય છે? તો પ્રેમાનંદના હોય છે। તો ત્રણેય વસ્તુ યાદ રાખવી। ગુજરાતી ભાષાનો પ્રથમ પ્રબંધ કયો? કાન્હડદે પ્રબંધ, જે પદ્મનાભ દ્વારા લખવામાં આવ્યો હતો। પ્રથમ નવલકથા કઈ? કરણ ઘેલો છે, જે નંદશંકર તુળજાશંકર મહેતા દ્વારા લખવામાં આવી છે। ગુજરાતી ભાષાનું પ્રથમ આખ્યાન સુદામા ચરિત, પ્રથમ પ્રબંધ
કાन्ह ददे प्रबंध, प्रथम नवलकथा करण घेलो। प्रथम शब्दकोश क्यो? नर्मकोश जे पण नर्मद द्वारा लखवामां आवेलो छे। प्रथम महानवल कई? सरस्वती चंद्र जे गोवर्धनराम माधवराव त्रिपाठी द्वारा लखवामां आवी छे। टोटल 4 भागोमां आ वहेंचायेली छे सरस्वती चंद्र अने 15 वर्ष सुधी गोवर्धनराम त्रिपाठीए आनुं लखाण कर्युं हतुं, जे गुजराती साहित्यनी प्रथम महानवल छे। हवे तमारी टेस्ट, जे आपणे विडियो जोयो तेमांथी तमने प्रश्नो पूछवामां आवे छे, जेना जवाब तमारे क्रमशः कमेंट बॉक्समां आपवाना छे, जेथी तमने ख्याल आवे के तमने केटलुं याद छे। प्रथम छे, गुजराती भाषानी प्रथम आत्मकथा कई छे? बीजू, प्रथम प्रवास ग्रंथ क्यो छे? 3. गुजराती भाषानुं प्रथम नाटक लक्ष्मी कोणे लख्युं? अने 4. गुजराती भाषानुं प्रथम सोनेट क्यू छे? 4 जवाब तमे कमेंट बॉक्समां आपी देजो। आनी पीडीएफ मेळववा माटे तमे टेलिग्राममां जीके विथ एम चेनलनी मुलाकात लई शको छो, जेनी लिंक डिस्क्रिप्शनमां आपेली छे। विडियो पसंद आव्यो होय तो लाइक, कॉमेंट, शेर अने सब्सक्राइब करवानुं ना भूलशो। आ चेनल पर घणा बधा विडियो अवेलेबल छे, तमे चेनलना नाम पर क्लिक करी विडियोमां जई बधा ज विडियो जोई शको छो। थैंक्स फॉर वॉचिंग माय विडियो।